ગાઈસ, કેમ છો? મજામાં જશો તો આજે છે ને મારો બર્થડે છે અને મારી ઘરે આવ્યા છે સીતીજ ને દીદી ને બધા એ લોકો. તો આપણે આજે બર્થડે સેલિબ્રેટ નથી કરવાનો, પણ આજે આપણે અમારે બધાને એક સાથે જમવાનું છે. તો હું બનાવી રહી છું રસોઈ અને સીતુ મને હેલ્પ કરે છે રોટલી વણવામાં. તો કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહો. શું કેવું સીતુ? સીતુ મને એવું કહે છે કે હું પણ માસી તમારી જેમ રોટલી બનાવતા શીખી જાઉં, પછી હું તમને હેલ્પ કરાવું. હા ગાઈસ, આ જરાક ધ્યાનમાં લેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આ સીતીજ ને છેલ્લી રોટલી આપી. જોવું હોય તો તમને છોકરીની રોટલી બનાવતા શીખી ગઈ છે. તો આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ છે અને દીદીએ મૂકી દીધું છે તેલ. તો આપણે ભજીયા ખાવાના છે આજે. ભજીયાને સીપ અને શાંતિ દીદી બનાવે છે ભજીયા. તો ફાઇનલી જમવાનું થઈ ગયું, તો રેડી. અને ચાલો ફ્રેન્ડ જમવા આવી જાઓ. ચાલો ફ્રેન્ડ આવી જાઓ. હું કેવા માંગીશ તું? એમ નહીં, જમવાનું કેવું બેનું? શું કેવા માંગીશ? કેવું જમવાનું? અને તે રોટલી બનાવી હતી ક્યાં? તું તો એમ કહેતી હતી ને કે મારા પપ્પા માટે, હું પપ્પાને મમ્મી માટે પાછળથી ફરી ગઈ. પેલા પપ્પા માટે બનાવી હતી અને હવે એમ કહે છે કે મમ્મી માટે હતી, ફરી ગઈ. એકલી એકલી ખા કે ખવડાવવું પડે તને? સમ્રાટ તો એકલો એકલો ખાઈ લે છે. તું તારી જાતે ખાશો? થોડુંક તો ખા. શાક ને રોટલી તો બહુ સારું છે. તું ખાધું ક્યાં સુધી ખાધું ને નીચે પડી ગઈ. નાટક બાજ. તો બર્થડે મારો છે અને ફટાકડા સીતીજ ફોડે છે. હાલો, નવું સેલિબ્રેશન. ફોડ ફોડ. કેક વગરનું સેલિબ્રેશનમાં ફટાકડા. અહે નીચે જ. તું તો એમ બધાય ખોડી નાખ્યા સીધું. એક હારે બધા નો નાખ, એક એક નાખ બેટા. તને એમ તો મજા આવે તો એમ આરામથી નાખીશ તો થોડું થાય. સરસ, ગુડ ગુડ. જોની જોની જોની. પછી અરે યાર, શું આવડે તને? હાલો, શું કહીશ? તો અમે જમી લીધું અને મુખવાસ પણ સીધું હવે ખાઈ લીધું. ક્યાં મુખવાસ બતા? ને હવે સીતુને જવાનું છે ઘરે. તો ઠંડી લાગે છે. સીતુએ પહેરી લીધો છે કોટ. તો શું કહેવા માંગીશ? બાય બાય કહી દે ગાઈસ ને. તો ફ્રેન્ડ, વિડીયોને અહીંયા પૂરો કરવાનો છે. તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ આવા જ બીજા વ્લોગ સાથે ફરી પાછા. તો ત્યાં સુધી બધાને શું કહીશ તું? બાય બાય, સી યુ અને ગુડ નાઇટ. આવજો, મળીએ વેલા વેલા.